તો કેમ છો ખેડૂત મિત્રો, હું હિતેશ તીર્થ એગ્રી સેન્ટર તરફથી આપનું સ્વાગત કરું છું। આજે ફરીવાર આપણે એક નવા અનુભવ, નવા વિડીયો અને નવા ખેડૂતની મુલાકાતે આવી ગયા। તો ખેડૂત મિત્રો, આપણે મરચીનું વાવેતર બે રીતે કરી શકાય છે। પહેલા તો સીધી ને સાદી આપણે જે ધોરિયા પદ્ધતિથી કરતા હતા એ, અને બીજી અત્યારની સમય પ્રમાણની નવી મલ્ચિંગ વાળી જે ખેતી કરીએ એમાં। તો આમાં ફાયદો વધારે થાય છે અમારા અનુભવ પ્રમાણે, કેમ કે આમાં જોવા જાવ તો પૌધાને પૂરતું ખાતર, પાણી અને જેટલું માત્રામાં જોઈએ એટલું એને મળી રહે છે। બીજી વસ્તુ કે આજુબાજુમાં ખડ, નિંદામણનો ઓછો ઉપદ્રવ જોવા મળે ખેડૂત મિત્રો। ને ત્રીજી વસ્તુ, જો મળતી પૂરતી માત્રા હશે ને તો પૌધો ફૂલ ઝડપથી અને પાવરથી કચરે છે। તો મિત્રો, આમાં ખેડૂત મિત્રએ કુલ 40,000 જેટલા રોપાનું વાવેતર કરેલું છે ને આમાં સાનિયા નામની વેરાયટીનું વાવેતર કરવામાં આવ્યું છે। હવે આગળની વાત આપણે કરીએ રૂબરૂ ખેડૂત મિત્રની સાથે કે શું છે એનો અનુભવ, એને કઈ રીતે આમાં પ્રોસેસ શું કરી છે, તો એ તમને ફાયદાકારક થાય કે શરૂઆતના પીરિયડમાં રોપા જ્યારે લાવો છો ત્યારે હું તમને માહિતી આપી દઉં કે રોપા લાવો છો ત્યારે એને દવા આપવા પડે છે। તો ખેડૂત મિત્રએ કઈ દવાના દવા આપ્યા પહેલા એ હું તમને કહી દઉં, કઈ દવાના દવા આપેલા છે। તો આમાં 2 દવાના દવા આપેલા છે, જે બંનેનું મુખ્ય કારણ એ જ હોય કે ઝડપી ઉગાવો અને મૂળનો વિકાસ કરે છે, એ કામ હોય છે। જેવી કંપનીનું ઇકોમેક્સ ડ્રીપ અને બીજું છે વનિતા કંપનીનું ડીફર કે કરીને ખાતર આવે છે, એમાં હુમિક એસિડ ને ફોલ્વિક એસિડનો 50% WC। તો હવે મુલાકાત લઈએ આપણે ખેડૂત મિત્રની। તો કેમ છો? બસ શાંતિ, મજામાં મજામાં। તો હું પહેલા તમે નામ જણાવી દો તમારું। બાલુભાઈ ગોવિંદભાઈ મકવાણા। બરાબર। કયું ગામ તમારું? હાલ કોટડી। તો બાલુભાઈનું ગામ કોટડી છે, એને આ મરચીનો પાક અત્યારે કર્યો છે। તો કઈ વેરાયટી બાલુભાઈ કરી છે આપણે? સાનિયા વેરાયટી કરી છે। હવે ખેડૂત મિત્રોને એ જણાવો કે આમાં તમે રોપા કેટલા લેવા હતા? 6 વીઘામાં 30,000। 6 વીઘામાં 30,000 રોપાનું વાવેતર કર્યું છે। હજી એમાં જો થોડા ઘણા ખાલા પડ્યા હોય તો એ આપણે અલગ પૂરવા પડશે, બાકી 6 વીઘામાં 30,000 રોપાનું વાવેતર થયું છે। હવે વાત કરીએ આપણે કે બાલુભાઈ, આમાં તમે પહેલા કયો પાક કરતા હતા? પેલા ટેટી, તરબૂચ। ટેટી ને તરબૂચ ને એવા પાક કરતા હતા। તો ટેટી તરબૂચની કમ્પેરમાં આ પાકમાં તમને કેવું લાગ્યું? મરચા ખેડૂતોને, બીજા ખેડૂતને કરવા હોય તો કઈ રીતે તમે એને કહી શકશો? આ મરચીનું વાવેતર એવું છે કે થોડીક મહેનત વધારે છે, કારણ કે આને છોડવો સોંપવો પડે, એને ખાડે દવા દેવી પડે। માનો કે આપણે દવા દી, પછી આનામાં ધ્યાન તો વધારે પૂરતું દવાનું અને નીંદવાનું અને વીણવાનું, આ 3 મહેનત વધારે છે, બાકી કોઈ મહેનત નહીં। બરાબર। તો આમાં એક વસ્તુ છે સાદી, આપણે સમજીએ તો મહેનત વાળો પાક છે, પણ તમને કેમ લાગે કે ઉત્પાદન આવે તો મળે ખરું? આ દવાના છંટકાવ ને પૂરેપૂરી ધ્યાન ને કાળજી રાખો તો પૈસા તો થાય। બરાબર। તો તમે આ બધી વસ્તુ કોના ઓલાથી કરો છો અને તમને કોણ ગાઈડ આપે છે? તીર્થ એગ્રામાંથી મેં કરીએ। બરાબર। તીર્થ એગ્રો રાજુલા બ્રાન્ચના ગ્રાહક મિત્ર છે અમારા, તો બધી ગાઈડલાઈન ત્યાંથી આપે છે। તમે તમારા નજીકના કોઈ બી વિસ્તારમાં ઉના છે, ડડાણ છે, સાવરકુંડલા છે, વિજપડી છે કે રાજુલા છે, કોઈ બી હોય, તીર્થ એગ્રોની શાખાએ જાઓ ને ત્યાં તમને કોઈ બી પાકનું નાનામાં નાનું જ્ઞાન હશે ને એ તમને આપશે, માહિતી કોઈ બી પાકની આપશે। કઈ રીતે કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું, બધી જ વસ્તુની માહિતી તમને આપશે। તો આવી નવી વાતોને જાણવા માટે અને નવા ખેડૂતોનો અનુભવ લેવા માટે તમે જોતા રહો અમારી યુટ્યુબ, FB અને ઇન્સ્ટાની ચેનલ તીર્થ એગ્રી સેન્ટર, અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। રાધે રાધે।